અમદાવાદમાં આવકવેરાની નવી કલમ MSME 43BH નાબૂદ કરવા આજે વેપારીઓને ધરણા યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો। અમદાવાદના રિલીફ રોડ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વેપારીઓએ હાથમાં બેનર અને આવકવેરા વિભાગની નવી કલમ દૂર કરવાની માંગણી કરી હતી અને આ અંગે અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ મેઘરાજભાઈ ડોડવાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નવી આવકવેરાની કલમ ઉમેરી વેપારીઓએ 45 દિવસ સુધી પેમેન્ટ કરી દેવાની જોગવાઈ કરી છે। આ જોગવાઈથી નાના અને મધ્યમ વર્ગના વેપારીઓના બિઝનેસ પર વિપરીત અસર થશે। તેથી આજે ધરણા ઉપરાંત અમારા 25 વેપારીઓ ભૂખા હડતાળ પર ઉતર્યા છે અને જો આ કલમ દૂર નહીં થાય તો વેપારીઓ આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમ પણ આપશે। जो आज प्रोग्राम राख्यो है, एक धरना प्रोग्राम है, एक बीजो रोजगार प्रोग्राम है ने अंचल प्रोग्राम है। तो आश्रय अंचल में 20-25 अमरा मेम्बरो बैठा है। ये आश्रय 10 થી 6 वागे सुधी बेसे एने पछी 4 થી 6 में अमारो रोज करवानो प्रोग्राम है। एमां 500 થી वधारे मेम्बरो भेगा थशे। अमारी तकलीफ है कि सरकार जे 43BH जो कायदो अमारे माथे मारेलो है कि नाना मीडियम वेपारी एनी टर्नओवर 50 करोड़ योजी हशे अने ए MSE ना मेम्बर हशे। 45 दिवस में पैसा आपवा पड़शे। ये 45 दिवस में पैसा नहीं आपे तो पछी जो रिटर्न भरशे एमां आवक बतावी पड़शे, एने पर स्लेब इनकम भरवी पड़शे।